સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે. સારણે છે ને એની માં એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી દેવડી ના તીન. હું આયા બેઠા બેઠા ચારણ સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામ તો જવા જાવ તો મોગલ મારી સાક્ષી રાખીને કહું છું તળાજામાં કોઈ પાણી નહીં પીવું. જે ગામમાં મારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો હકુભા ગઢવી મિત્રો જે ગુજરાતના લોક લાડી રહ્યા કલાકાર છે મિત્રો, જે ખૂબ જ ગુસ્સે થઈ ગયા છે મિત્રો આહિર સમાજના આગેવાન ઉપર મિત્રો, કે જેણે મિત્રો સારણ સમાજ વિશે અને મિત્રો સોનલમાં વિશે ખૂબ જ ખરાબ શબ્દો બોલ્યા છે મિત્રો, અને સારણ સમાજને ખૂબ જ લાગણી દુભાઈ તેવા શબ્દોથી પ્રયોજન કર્યું હતું મિત્રો. અને આ તળાજાના આહિર સમાજના આગેવાન છે મિત્રો, જેમનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. અને મિત્રો હકુભા ગઢવી ખૂબ જ ગુસ્સે થઈ ગયા છે, અને હકુભાએ નીમ પણ લીધું છે મિત્રો કે આજ પછી તળાજાનું પાણી પણ ના દે. અને મોગલમાની સાક્ષીએ કહું છું કે સારણનો દીકરો છું, આજ પછી કોઈ દિવસ તળાજામાં મારો પ્રોગ્રામ નહીં. મિત્રો કોઈ પણ હોય પોતાના ધર્મ પોતાને માતાજી વાલાત હોય છે, ગમે એ ગુસ્સે તો થઈ જ જાય છે. તો મિત્રો આ અધર્મી મિત્રો આ જે આગેવાન બોલ્યો છે તેના શું સજા થયું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અને આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો મિત્રો, કે હકુભા જે મિત્રો ગઢવી છે મિત્રો સારા ડાયરાઓ કરે છે અને લોકોને સારું માર્ગદર્શન આપતા હોય છે મિત્રો. પણ આવા મિત્રો તમે જોઈ શકો છો કે કેવા કેવા બદનામ કરવાના ઈરાદા મિત્રો, કે સારણ સમાજ વિશે કેવું બોલી ગયો આગેવાનને, કોઈ સભામાં કહેવાવાળું પણ ના હતું મિત્રો. તેથી જ આ વિડીયો વાયરલ થયો છે. મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહો છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અને મિત્રો હકુભા ગઢવીએ એ પણ જણાવ્યું હતું કે સારણની બધી જ દીકરીઓને નમ્ર વિનંતી કરું છું કે એક એક દીવો કરો, 7 વર્ષમાં આનું પતન થઈ જાય છે. જો મારી માં પતન ન કરે તો મને કહેવું. તો મિત્રો હવે આ ભાઈનું પતન થશે કે તેની ઉપર કાર્યવાહી કરશે મિત્રો, શું થશે તે હકીકત આપણને ખબર નથી. બાકી તે વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અને વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો. જય